સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિયોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રભો જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તાં ચ દિવ્યાકૃતે જીવે સાક્ષરમૂર્તકોટિસુખદં નૈકાવતારાદીપम् જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાયકીર્ત્યં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનો મોટો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને, જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો
થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ, જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ હૈડાના હાર પ્યારા નથડી ન મોતી, હૈડાના હાર પ્યારા નથડી ન મોતી જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ મુખડું જોઈને તારું મોહ્યું મન મારું,
નિશંક થઈ છું લજ્જા લોક કેરી મેલી, નિશંક થઈ છું લજ્જા લોક કેરી મેલી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. નટવર નિરખું તુને અંતર
સહજાનંદ સ્વામી મહારાજની જય. તારી એક એક પડ જાય લાખની, તું તો માડા રે જપી લે ઘન શ્યામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. ખાલી આવ્યા ખાલી જાશો, સાથે શું લાવ્યા લઈ જાશો. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માડા રે જપી લે ઘન શ્યામની. ઓ તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. જૂઠા જગના જૂઠા ખેલ, મનવા તારું મારું મેલ. ઓ જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. તું તો છોડી દેને ચિંતા આખા ગામની, તું તો માડા રે જપી લે ઘન શ્યામની. ઓ તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. વાલા યોગીજી મહારાજ, વાલા હરિપ્રસાદ મહારાજ. વાલા યોગીજી મહારાજ, વાલા હરિપ્રસાદ મહારાજ. વાલા હરિપ્રસાદ મહારાજ, વાલા પ્રબોધ સ્વામી મહારાજ. ઓ વાલા હરિપ્રસાદ મહારાજ, વાલા પ્રબોધ સ્વામી મહારાજ. મેં તો મૂર્તિ જોઈ છે મારા શ્યામની, તું તો માડા રે જપી લે ઘન શ્યામની. ઓ તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. હૈયે લાગી તાલા વેલી, આંખે આસુડાની વેલી. હૈયે લાગી તાલા વેલી, આંખે આંસુડાની વેલી. તુને લાગી રે લગન હરિ નામની, તું તો માડા રે જપી લે ઘન શ્યામની. ઓ તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. એ ભક્તિ ખાંડા કેરી ધારે તો ઉતારે ભવપાર. ઓ ભક્તિ ખાંડા કેરી ધારે તો ઉતારે ભવપાર. બક્ષિસ આપે છે સાકાર અક્ષરધામની, તું તો માડા રે જપી લે ઘન શ્યામની. ઓ તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રભુ જીવન સ્વામી મહારાજની જય જય જય. હો તમે કડિયા બડિયા ચડિયા મહારાજ, તારી લીલાયુ અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયુ અપરંપાર. તારી લીલાયુ અપરંપાર, તારી લીલાયુ અપરંપાર. તમે કડિયા બડિયા ચડિયા મહારાજ, તારી લીલાયુ અપરંપાર.
સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. સભામાં પધારેલ દરેક મુક્તોને અંતરના જય સ્વામિનારાયણ. સભાની શરૂઆત આપણે ગુરુ હરિ અને ઠાકોરજીના ચરણે અક્ષર નમનથી કરીશું. ફાઇનલી નવું વર્ષ ચાલુ થઈ ગયું. 11 દિવસ જતા બી રહ્યા, ખબર બી ના પડી. પણ આ ધરતીના ઇતિહાસમાં 5 જાન્યુઆરી 2025 એ કાયમી માટે બધાને યાદ રહેશે. કેમ? તો કે હરિપ્રબોધમ યુવા મહોત્સવ એ દિવસે ભરૂચની ધરતી ઉપર 2 લાખ જેટલા ભક્તો ભેગા થયા હતા એક જ જગ્યાએ. તો એના માટે આ દિવસ ખરેખર સુવર્ણમય દિવસ હતો. જોવા જઈએ કે આપણા ઘરે સામાન્ય પ્રસંગ હોય કે આપણું કોઈનું મેરેજ હોય કાં તો કોઈનું ગમે તે એવો પ્રસંગ હોય, પણ 2000, 3000, 5000 જો એટલી વસ્તી બી હોય તો બી વ્યવસ્થામાં થોડી કચાશ થઈ જાય. પણ સમયની વાત કરીએ તો ઘરેથી બી બધા ગયેલા તો બધા કહેતા હતા કે આટલી બધી સંખ્યામાં હરિભક્તો અલગ અલગ સેન્ટરોથી પધારેલા, મોર દેન 2 lakhs, 2 લાખથી બી વધારે ભક્તો પધાર્યા હતા. છતાંય ભાઈ કોઈ બી નાની વસ્તુની બી એક ખામી નથી. ભલે જમવાની હોય, ભલે એ સભા વ્યવસ્થાની હોય, ભલે એ પાર્કિંગની હોય. બધા સેવકોએ ખૂબ અદ્ભુત દાખલો કરેલો. સમયોને જોવા જઈએ, સ્વામીજી કહે સમયો એટલે કે ખરેખરી જંગ. એમ જંગ ઇન ધ સેન્સ એ રીતે કે સમયો હોય એટલે નાનું મોટું તો ચાલતું જ રહે. કંઈક આ બગડી ગયું, કંઈક પેલું બગડી ગયું. તો મહારાજે ખરેખર પ્રસંગ મૂકતા હોય આપણા જીવનમાં. તો આજે આપણે એવું કંઈક વિડીયો દર્શન કરવા જઈ રહ્યા છીએ કે આપણે જે 2025 5 જાન્યુઆરી 2025ના દિવસે જે સમયો હતો હરિપ્રબોધમ યુવા મહોત્સવ, એનું ડ્રામા જે ભક્તોએ પ્લે કરેલો એનું દર્શન કરવા જઈ રહ્યા છીએ. પણ એની પહેલાં એ ડ્રામાની થીમ હતી કે હુંમાંથી તું. હુંમાંથી તું એટલે શું? આપણે જનરલી વાત કરીએ કે મનુષ્ય આપણે જ્યારે જન્મ્યા ત્યારથી હું કે મેં આટલું કર્યું, મેં આ કર્યું, હું આટલું કરીશ. નિરંતર આપણામાં હું પણ હોય કે મેં આટલી ઉંમરે આટલું પ્રાપ્ત કર્યું, મેં આટલી ઉંમરે આટલી ડિગ્રી પ્રાપ્ત કરી, હું આટલી ઉંમરે આટલું મેળવી લઈશ. આપણા જીવનમાં ક્યારે
તું કહેતા એટલે ભગવાન. ભગવાનના આપણી જિંદગીમાં આપણે સ્પેર વ્હીલ તરીકે ઉપયોગ કરીએ, ફ્રન્ટ વ્હીલ તરીકે કરતા નહીં. અને ત્યારે ભગવાનને પ્રસંગ મૂકવો પડે આપણી જીવનમાં, કે એ મનાવવા માટે કે મારા જીવનમાં તમારું સ્થાન એ ફ્રન્ટ વ્હીલની જગ્યાએ છે, નહીં કે સ્પેર વ્હીલ. એનાથી આગળ એક વાત કરીએ કે હુંમાંથી તુંમાં એકચ્યુઅલી શું છે. તો ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ કીધેલું, હું એટલે મૃત્યુ અને તું એટલે મુક્તિ. આ વાક્ય ખૂબ નાનું છે, પણ ખરેખર સમય માગી લે આપણે વિચારવા જઈએ આધ્યાત્મિક દૃષ્ટિએ, કે આ વાક્ય ખરેખર સમય માગી લે આપણો સ્વાધ્યાય કરવાનો. એક સ્વાધ્યાયનું એક લાઈન છે આ. તો વર્ષો પહેલાં એક સ્વામીજીએ જૂની ગોષ્ઠીમાં એક વાત કરેલી. એ પ્રસંગનું ખાલી એક દર્શન કરીને પછી વિડીયોને પ્રાર્થના કરીએ કે એ દર્શન કરાવે. સ્વામીજી એક દિવસ સભા કરીને બેસેલા, બધા ભક્તો, બહુ જૂની 1980ની વાત છે. ત્યારે સભામાં એક પ્રસંગ કહેલો. સ્વામીજીએ સ્ટાર્ટિંગ એવું કરેલું કે આ પ્રસંગને તમે એક દિવસ રોજ એક વાર યાદ કરજો. અને પ્રસંગ હતો ડૉક્ટર મિલ્ટનનો. આપણે જોવા જઈએ ડૉક્ટર મિલ્ટન એટલે એ માણસ યુએસમાં બોર્ન એન્ડ બ્રોટઅપ થયેલો, યુએસની કલ્ચરમાં એ ઉછરેલો, છતાં બી એની અંદર ભગવાનનું મહત્ત્વપણું એ પ્રથમ સ્થાને હતું. સ્વામીજી આગળ વાત કરે છે કે ડૉક્ટર મિલ્ટન એ ખૂબ જ એક એસ્ટ્રોલોજી સાયન્ટિસ્ટ હતા. એમની ફિલ્ડમાં એ ખરેખર બહુ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી. એમની લેબમાં જોવા જઈએ તો 4 થી 5 એમને એક યુનિક સંશોધન કરેલા. જ્યારે એ સંશોધન કરતા હોય છે ત્યારે એક માણસ એમની લેબમાં જોવા આવે છે કે આ શું કરે છે. એમ કોઈને કીધું હશે કે અહીંયા મોટા સાયન્ટિસ્ટ હોય છે તો કે તારે આવું હોય તો જોવા આવજે કે એમ. તો એ ભાઈ જોવા જાય છે કે આ શું કરે છે. અને બાય ફોર્ચ્યુનેટલી એવું થાય છે કે એ જે માણસ હતો એ બી એ જ ફિલ્ડમાં પીએચડી કરેલું એને. તો જનરલી આપણે જોવા જઈએ કે જે ફિલ્ડમાં આપણે પીએચડી કરેલું હોય તો આપણામાં એક હું પણ હોય કે મેં આટલું બધું ભણ્યો, આટલું બધું મેં મહેનત કરી, એટલા માટે મને ડિગ્રી મળી. એક હું પણ સહેજે આવી જાય. આપણે જે ફિલ્મમાં માસ્ટરી હોય, કોઈ સેવામાં માસ્ટરી હોય, તો એની એક હું પણનું જાણપણું આવી જાય કે મારા જેવી સેવા કોઈ ના કરી શકે, મારા જેવું ભણવાનું કોઈ ના કરી શકે. તો એને બી એવું જ થયું કે આ તો મારી જ ફિલ્ડ નીકળી કે એસ્ટ્રોલોજીની. તો એ જે માણસ હોય છે એ પેલા ડૉક્ટર મિલ્ટન એના પાસે 2-3 વાતો કરે છે મોટી મોટી કે તમે આ સંશોધન કર્યું છે તો એમાં આ ભૂલ છે, આ તમે રોંગ કર્યું છે, આને આવી રીતે કરાય. 4-5 મિસ્ટેકો નીકાળે છે. માણસનો સ્વભાવ આવો જ હોય કે જે એમાં ફિલ્ડમાં આપણે માસ્ટરી હોય તો એની ખોળખા પણ કાઢવા માંડીએ કે આને આવી રીતે થાય તો વધારે સારું. તો એને બી કંઈક એવું જ કર્યું. પણ ડૉક્ટર મિલ્ટન એ એટલી સહજતાથી એનો સ્વીકાર કર્યો. એની સામે કંઈક બોલ્યા નહીં કે ભાઈ તું શાંતિ રાખ, તારા ફિલ્મમાં હું માસ્ટર છું. પછી અડધો કલાક સુધી એ માણસે બધી ખોળખા પણ કાઢી કે તમે આ રીતે આ કર્યું હોત તો સારું હોત. પછી ડૉક્ટર મિલ્ટને કીધું કે લેટ્સ ગો ફોર અ ટી. તો એ લોકો કોફી કે ચા જે પીતા હોય એ કરવા બહાર જાય છે. અને પછી ધીરે રહીને પેલા માણસે ડૉક્ટર મિલ્ટનને પૂછ્યું કે તમારું નામ તો કહો મને, તમારું નામ શું છે. ત્યારે ધીરે રહીને ખાલી ડૉક્ટર મિલ્ટને એટલું વાક્ય કીધું કે મારું નામ એસ્ટ્રોલોજી સાયન્ટિસ્ટ ડૉક્ટર મિલ્ટન. અને ત્યારે પેલા માણસના આંખમાં ઝળહળતા આંસુ આવી ગયા. એ ખરેખર એમનાથી કંઈ મોટી ભૂલ થઈ ગઈ એનું રિયલાઇઝ થઈ ગયું કે જેની ચોપડી જે માણસે લખી હતી એસ્ટ્રોલોજીની ડૉક્ટર મિલ્ટને, એ ચોપડી વાંચીને પેલો ભાઈ પીએચડી થયેલો અને એની સામે પહેલાં મોટી મોટી વાતો કરી, એની ખોળખા પણ નીકાળી. પણ પછી એને રિયલાઇઝ થાય છે કે વેઇટ પેલો ભાઈ ડૉક્ટર મિલ્ટને પૂછે છે કે તમે અડધો કલાક સુધી મારી વાતો સાંભળી, મેં મારી બધી હોશિયારી મેં બહાર કાઢી, છતાં તમે શાંતિથી સાંભળતા રહ્યા. તમે કંઈક બોલ્યા હોત કે ભાઈ હું ડૉક્ટર મિલ્ટન છું, કે તારા કરતાં મને વધારે જ્ઞાન છે, તો હું ત્યાંથી જ અટકી જાત. અને ત્યારે ડૉક્ટર મિલ્ટન એક રહસ્યની વાત કરે છે કે હું આ કરવા માટે ધરતી પર આવ્યો નથી. અને સ્વામીજી એ વસ્તુ આપણને પકડવા માગે છે કે નિરંતર એ વસ્તુના પર ધ્યાન કરીએ કે હુંમાંથી તું, કે આપણે કંઈ જ નથી, જે કાંઈ છે એ ભગવાનને લઈએ છીએ. આઈ એમ જસ્ટ અ ઇન્સ્ટ્રુમેન્ટ. ભગવાન જેમ વગાડે છે હું વાગું છું. તો ડૉક્ટર મિલ્ટને એવું વાક્ય કીધું કે આ બધું કરવા હું ધરતી પર આવ્યો નથી, કે મેં મારી ડિગ્રી, મેં મારી સ્ટડીમાં આટલું બધું માસ્ટર થયો એનું મને જાણપણું જ નથી,
કે જ્યારથી મને ભગવાનની કર્તૃત્વપણું મનાવ્યું છે કે આ સર્જનહાર કે સૃષ્ટિને જેને સર્જન કરી એ કેટલો મોટો ભગવાન હશે, કે ત્યારથી કે હું પણામાં રહેતો જ નથી. હું માનતો જ નથી કે મેં આ ડિગ્રી પ્રાપ્ત કરી છે. આટલી મોટી વિચાર કરીએ કે એનામાં ભારતની સંસ્કૃતિના સંસ્કાર નહોતા, અહીંનો બોર્ન એન્ડ બ્રોટઅપ થયેલો, છતાં બી એના જીવનમાં ભગવાનનું સ્થાન પ્રથમ સ્થાને હતું. ત્યારે સ્વામીજી કહે છે કે ડૉક્ટર મિલ્ટનને ખરેખર યાદ કરજો કે એ માણસ જોડે બધું જ્ઞાન હતું, છતાં બી એ દાસનો દાસ થઈને પહેલાંની વાત સાંભળી. તો સ્વામીજીને એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ એ ડ્રામાના આ થીમ આપેલી કે હુંમાંથી તું. ખરેખર હું તો બધે જ છે, પણ તું કરવાનું છે. તો વધારે વાત ન કરતા વિડીયો ટીમને પ્રાર્થના કરીએ કે જે ડ્રામાનો આપણે લાભ લીધેલો તો એનું ફરીથી એકવાર આ દર્શન કરાવે. અને આપણે ખરેખર દર્શન કરવું છે તો કંઈક લઈને જવું છે, કે ભલે બીજી વાર દર્શન કરતા હોય તો એવું નહીં કે ભાઈ આપણે ધ્યાન ના આપીએ. ખરેખર આ ડ્રામાનું દર્શન કરવું છે અને ત્યારબાદ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીની ગોષ્ઠીનું બી અમૃતપાન કરવું છે. તો આટી ટીમને પ્રાર્થના કે એ દર્શન કરાવે. સહજાનંદ સ્વામી મહારાજની જય. કરીને મુકશે પ્રારબ્ધની શુદ્ધિ કરવામાં. नमस्ते देवी और सजनों, मैं अभी अरे तुम ठीक तो हो ना? मैं अभिनव गोस्वामी मेरे इस प्रोग्राम में आप सभी का स्वागत करता हूं. आप जानते हैं कि आज दुनिया में जगह जगह पर युद्ध चल रहा है और इसीलिए आज का हमारा टॉपिक है, क्या शांति की स्थापना के लिए युद्ध जरूरी है? इज वॉर नेसेसरी फॉर पीस? हमारे साथ है रिस्पेक्टेड पॉलिटिशियंस. सो लेट्स बिगिन. मिस्टर गंगोपाध्याय, ओवर टू यू. सबसे पहले तो आपका धन्यवाद कि आपने हमको तुम्हारे शो पे इनवाइट किया. हमारा मत अनुसार युद्ध जरूरी है. शांति से क्रांति नहीं होता है, क्रांति से शांति होता है. इस ससुर का नाती कैसा बकलोल बात कर रहा है बे? लल्लन जी, आप मेरे गेस्ट के साथ ऐसी भाषा में बात नहीं कर सकते. नो मीन्स नो. यू हैव टू से सॉरी. हाँ हाँ ठीक है श्रीमान. ठीक है नहीं ललन जी, यू हैव टू से सॉरी. आपको माफी मांगनी पड़ेगी आपको माफी. आप माफी मांगते हो या नहीं? इंडिया वांट्स टू नो. अरे रुको भाई, हमें बोलने देंगे तभी तो हम मांगेंगे ना माफी. आप तो बुलेट ट्रेन की तरह धड़ाधड़. ए बाबू मोसाई, हमका माफी दे दो. थैंक यू. कमिंग बैक टू द टॉपिक. रशिया और यूरोप में टेंशन है, चाइना और ताइवान में टेंशन है, नॉर्थ कोरिया और साउथ कोरिया में टेंशन है, पाकिस्तान में, बांग्लादेश में, मिडिल ईस्ट में टेंशन है. कहीं पे सिविल वॉर, कहीं पे बॉम्बिंग, तो कहीं पे ऑल आउट डिस्ट्रक्शन. वी आर ऑन द वर्ज ऑफ थर्ड वर्ल्ड वॉर. बिद्दू जी, ओए, हाँ जी. आपके क्या विचार हैं? ओ गुरु, सारी दुनिया में जंग का माहौल छा गया. शांति का परचम लहराने नगबड़ू आ गया. अरे बाबा, तुम शांति का परचम लहराएगा? तुम खुद एक पार्टी में तो शांति से नहीं बैठता है. कभी इधर पार्टी करता है, कभी उधर पार्टी करता है, और कभी कभी तो बॉर्डर का वो बाजू भी पार्टी करता है. हाँ तो भागा. ओए हट खोत्या, पर्सनल बात ना निकालो वरना. वरना की? वरना अरे वरना की? ओ वरना क्या? ओ वरना लल्लन के साथ मिलके बना लूंगा सरकार. पहनूंगा अपने सर पे ताज. तुमको कर दूंगा एक एक सीट के लिए मोहताज. ओ ठोको ताली खटाक. नहीं बाबा नहीं, हम आपके साथ चुनाव लड़ेंगे तो हमारी जमानत भी जब्त हो जाएगी. हम अकेला ही ठीक हो. अरे बस कीजिए आप लोग. हमने आपको यहाँ पर गठबंधन की सरकार बनाने नहीं बुलाया है. अब ध्यान से सुनिए मेरा अगला सवाल. रशिया और यूक्रेन के बीच जो जंग छिड़ी हुई है, उसे रोकने के लिए आपके पास कोई इलाज है, कोई सॉल्यूशन है? सॉल्यूशन तो एक ही है, पप्पू जी. पप्पू जी, आर यू सीरियस? हमारा मतबल है प
बापू परम पूज्य यादव जी यानी कि हम हमें रशिया का प्रेसिडेंट बना दीजिए, फिर देखिए कैसे रुकवा देते हैं वार, एकदम खटाखट खटाखट खटाखट। ओ गुरु, हमको भेजो रसिया, हम रसिया दे मुंडियानु और कड़ियानु प्यार से समझाएंगे। अब की बार एंड ऑफ वार। अब बले बले बले। हमको भेजो रशिया प्लीज, हम कभी नहीं गया। हम जाएंगे रशिया, हम जाएंगे रशिया, हम जाएंगे रशिया, हम जाएंगे रशिया। अरे हम जाएंगे रशिया। अरे तुम नहीं जाएगा कुकुर बच्चा, हम जाएंगे। अरे नहीं, हम जाएंगे रशिया। अरे हम जाएंगे रशिया। Wait! प्लीज शट अप इडियट। ये क्या कर रहे हैं आप लोग? मैंने इन सबको वॉर के सॉल्यूशन के लिए बुलाया था और इनको रशिया जाना है पिकनिक करने के लिए। नॉनसेंस, यूजलेस, सब के सब। हाँ। स्वामी जी, आप कब से शांत खड़े, अब आप ही बताइए, इस युद्ध को रोकने का है कोई उपाय? हूं नहीं तू। जी जी, हूं नहीं तू। हूं यानी मैं। हूं मतलब ईगो का आतंकवाद, और तू मतलब शांति और प्रेम से भरा सहजीवन। हूं मतलब विश्व युद्ध की तबाही। तू मतलब वसुधैव कुटुंबकम। हूं मतलब मेरा कहा मानो। तू मतलब मिलकर फैसला करो। हूं मतलब अंधेरा, तू मतलब उजाला। अगर हर देश दूसरे देश की भलाई, दूसरे देश के कल्याण के बारे में सोचेगा तो युद्ध का कोई प्रश्न ही नहीं उठेगा। वाह, अद्भुत। मेरी समझ में तो ये नहीं आता, इतनी सिंपल सी बात कोई क्यों नहीं समझता। आप धन्य हैं स्वामी जी, धन्य है आपकी विद्वत्ता। जी नहीं, ये मेरी विद्वत्ता नहीं, हमारे गुरु हरि प्रबोध स्वामी जी, उनकी सीख है, उनका आशीर्वाद है। गुरु हरि प्रबोध स्वामी जी, क्या हमें भी उनका आशीर्वाद मिल सकता है? अवश्य, क्यों नहीं। चलिए, मैं आपको हमारे प्राणाधार, जीवन आधार, युवा हृदय सम्राट, दासत्व मूर्ति, करुणा मूर्ति, गुरु हरि परम पूज्य श्री प्रबोध स्वामी जी से मिलवाता हूं। यह उस समय की बात है जब गुरु हरि युवा शिविर के लिए नेत्रंग भरूच की धरती पर पधारे थे और युवकों को खूब स्नेह दिया, खूब आनंद करवाया। स्वामी जी, मैं यहाँ हूँ। मैं तो सारे जगत में व्याप्त है। हमें मैं नहीं, तू में रहना है। नहीं समझे? एक कहानी सुनोगे? जी स्वामी जी। एक बहुत ही कुशल मूर्तिकार था। यमराज उसे लेने आ रहे थे। वो जानता था कि उसकी मृत्यु नजदीक है। वो चिंता में पड़ गया। उसे एक युक्ति सूझी। उसने बिल्कुल अपने जैसी हूबहू और 4 मूर्तियां बनाई। कितनी? 4। और यमराज के आने से पहले उन मूर्तियों के बीच खड़ा हो गया। जब यमराज आए तो कंफ्यूज हो गए। 5 मूर्तिकार बिल्कुल एक जैसे, अब किसके प्राण हरे? पर वो तो यमराज, उनको भी एक युक्ति सूझी। वो जानते थे कि इंसान तो अहंकार का पुतला है। उन्होंने उसकी तारीफ करनी शुरू कर दी। अहो आश्चर्यम, अहो आश्चर्यम, इतनी सुंदर कलाकारी पूरे ब्रह्मांड में मैंने ऐसी अद्भुत कलाकारी नहीं देखी। बिल्कुल एक जैसे पुतले, और वो भी कितने जीवंत। कौन होगा ऐसा कुशल कलाकार? अपनी प्रशंसा सुनकर मूर्तिकार फूला नहीं समाया और तुरंत बोल उठा, मैं हूँ, मैंने ही ये मूर्तियाँ बनाई। यमराज तुरंत बोले, हम तुमको ही लेने आए हैं, चलो हमारे साथ। એને ભેંસ પર બેસાડ્યો
અને જય સ્વામિનારાયણ. હું યાની મૃત્યુ और તું યાની મુક્તિ. આપણે હુંમાં નથી રહેવાનું. આપણી યાત્રા છે હુંમાંથી તુંમાં જવાની. શેમાં? હુંમાંથી તુંમાં. બસ તું તું તું. બોલો મારી સાથે. બસ તું 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 બસ તું 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 બસ. તું તું तू तू बस तू 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 हे मारे मंदिर माले हरी. ओहो स्वामी जी, जय સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ જયેશભાઈ. સીધું પડ્યા? બસ આ મંદિરેથી હાલ્યો આવું છું. गोस्वामी जी, ये हमारे जयेश भाई भरूच के बहुत पुराने और उत्तम भगत. अरे स्वामी जी, मैं तो आपका दास हूँ. इनके जीवन में प्रबोध स्वामी जी की कृपा से एक अद्भुत टर्निंग पॉइंट आया. और क्या, उनकी कृपा नहीं होती ने तो शायद आज मैं जिंदा भी नहीं होता. अच्छा, ऐसा कौन सा टर्निंग पॉइंट? मतलब ऐसी कौन सी कृपा? लांबी स्टोरी छे, सुनोगे? हाँ सुनाओ. तो हमड़ो गुजरात केरी भूम पर भरूच नामे गाम खेती करतो खंत थी जयस बुलकू नाम ता थैया ता थई. मैं तो खेती करने वाला मजूर, दिन भर धूप में बारिश में कड़ी मजूरी करनी पड़ती है. ए हाचू कहूं ने तो पीदुड़ी निकली जाए. ए वो हमारे में बहुत मेहनत करनी पड़ती है ने तो हमारी पीदुड़ी निकल जाती है. ए तुम्हारे में पीदुड़ी निकलती है? हमारा बॉस तो हमारी रोज पीदुड़ी निकालता है. आ कागड़ा बधेज काड़ा. हाँ, मतलब कौवे सब काले. आई नो. लेकिन क्या करे हैं, ए पापी पेट के लिए मेहनत तो करनी पड़ती है ने. उसी वक्त मेरी बुधालाल से दोस्ती हो गई. ए बुधालाल को जानते हो ने? कौन बुद्धालाल? ले, ए गुजरात के वर्ल्ड फेमस बुधालाल को नहीं जानते? बुधालाल छाप तंबाकू. जरा सा चूना लगा के घसने का, फिर वो फाकी मारा ने ते जोरदार एक झटका माकू खेतर खेड़ी नाकू. बेचारा बैल थक जाता है लेकिन मैं नहीं थकता. वो बेचारा बैल बुद्धालाल नहीं खाता है ना. क्या स्वामी जी, आप भी मौका देख के चौका. हाँ? लेकिन थोड़े दिनों बाद तो बुधालाल भी फीका पड़ गया. फिर क्या किया? फिर क्या, इन्वेंशन. इन्वेंशन? खाली थॉमस एडिसन को ही आता है इन्वेंशन. मेरे दिमाग में भी एक आइडिया का बल्ब जला. वो टीवी पे देखा था, सब हीरो लोग बोलते हैं ने, बोलो जुबान ओनली विमल. थोड़ा बुधालाल और थोड़ा विमल, दोनों को मस्त भेड़सेड़ करके फाकी मारने का. अरे पछी तो जो टेसड़ो पड़े ने ते भाई भाई, वो मेरे में जो मजा आता है ने उसे टेसड़ो पड़ना बोलते. ये तुम्हारे में टेसड़ो पड़ता है? कभी कभी पड़ता है. तारी हाहू ना हम. हाँ?
ऐसी किक लगी, बुधालाल से भी 4 गुना स्ट्रॉन्ग, एकदम टेसड़ो पड़ी गयो। फिर एक दिन मेरा एक सत्संगी भाईबंद मुझे बोला, सभा में चल, आनंद आवશે। मैं बोला ચાલો જોઈએ તો ખરા, कुछ नहीं तो प्रसाद तो मिलेगा। એટલે આપણે તો પહોંચી ગયા સભામાં। फिर वहां वो भजन कीर्तन, वो संतों की वाणी, उनका वात्सल्य, सब सत्संगियों की आत्मीयता और वो खिचड़ी का प्रसाद, ऐसा लगा कि धरती पर अगर स्वर्ग है तो वो यही है, यही है, यही है। ये सच बोलूं ना तो ये विमल, ये गुटका, ये सब गलत है, ऐसा ऑटोमेटिकली फील हुआ। मैंने छोड़ने की कोशिश भी बहुत की, लेकिन सब फेल। मैं तो सरकारी रिहैब तक में भी गया, लेकिन कुछ फायदा नहीं हुआ। मारू हाड़ुआ व्यसन चालू तो ऐसे हो जाता है, लेकिन छोड़ने में पिदुड़ी निकल जाती है। आवड़ी क्यों आने? बट डोंट वरी, हाँ, विथ मी गुरु हरि प्रबोध स्वामी जी, ही डू मैजिक, हाँ, ग्रेट मैजिशियन प्रबोध स्वामी जी। या टेल मी मोर। ओके ओके, लिसन, शांति दी, हाँ, एकदम शांति दी। अब वन डे स्वामी जी कमिंग भरूच एंड જયેશ ભાઈ, હા ને, હું સાનો અંગ્રેજીમાં લોલમ લોલ, આપણે તો एक दिन प्रबोध स्वामी जी भरूच पधारे। जयेश भाई, 2015 के समय हमें हाजिर होना है, सेवा करनी है और 4-5 युवकों को भी सेवा में लाना है। आवशो ने? जी स्वामी जी। महीने भर की सेवा थी, 4-5 युवक और मेरे 2 अनमोल रतन। यू मीन राम लखन? एम नहीं लिया, बुधालाल और विमल, ये 2 मेरे अनमोल रतन। मुझे दिन के 16 पड़ी के लगते हैं, 8 बुधालाल और 8 विमल, तो 30 दिन के 240 बुधालाल और 240 विमल, तो ये 480 पड़ी का स्टॉक लेके मैं तो पहुंच गया। જય સ્વામિનારાયણ જયેશ ભાઈ, કેવું ચાલે છે? આપની કૃપા છે સ્વામી। મોઢામાં બંટાગોળી ભરી છે? સ્વામી, એ બુડા વિમલનું મિક્સર આવા ને આવા। स्वामी जी, बुधालाल और विमल का मिक्सचर अपना स्पेशल इन्वेंशन
मगज में ऐसी किक लगती है ना स्वामी कि सारे काम फटाफट इन्हें झपाटा बोलावी दઈએ जितनी कहो उतनी सेवा हो जाए। सेवा तो अभी बाकी है, स्टॉक है ना। હવે હું કહું સ્વામીજી, આ સંતોએ મને એવો રપોટ્યો કે महीने भर का स्टॉक 15 दिन में खलास हो जाएगा। ओह, अब क्या करोगे? कोई व्यवस्था करी? चिंता नहीं स्वामी जी, अपनी ओळखाणी है, कल बड़ौदा से फुल स्टॉक आ जाएगा। सेवा में कोई कमी नहीं आएगी स्वामी जी, तुम तुम्हारे बेफिक्र रहो। भाई स्वामी जी साक्षी है, वो दिन और आज का दिन मैंने तमाकू को हाथ तक नहीं लगाया। हूं यानी व्यसन, तू यानी निरामय, हूं यानी कुविचार, तू यानी सुविचार, हूं यानी अविवेक, तू यानी विवेक। जयेश भाई ने अपनी तरफ से पूरी कोशिश की, लेकिन व्यसन से छुटकारा नहीं पा सके। प्रबोध स्वामी जी का वो एक स्पर्श, वो कोमल स्पर्श, वो दिव्य स्पर्श, वो करुणा से भरे आंसू, ये उनकी कृपा ही थी कि जयेश भाई की लाइफ में टर्निंग पॉइंट आया। उनको खुद को तो व्यसन से मुक्ति मिली और कई सारे युवकों को भी तंबाकू के व्यसन से मुक्ति दिलाई। गुरु हरि प्रबोध स्वामी जी का ऐसा दिव्य स्पर्श हम सबको कैसे मिले? साप्ताहिक सभा, सत्संगी मित्र, संतों का समागम और नियमित भजन, यही तो है गुरु हरि का दिव्य स्पर्श, जो हम सब के लिए सुलभ है। जितना हमारा समर्पण, उतनी ही सरल हमारी मुंह से तू की यात्रा। गुरु हरि प्रबोध स्वामी महाराज की जय। मैं आपका आभारी हूं स्वामी जी कि आपने मुझे। स्वामी जी, ये क्या है? ये किसकी झोपड़ी है? भगत बुधा भाई, इनकी कहानी भी अद्भुत है। एक बार अमरीश भक्त विनोद भाई के साथ पूज्य प्रबोध स्वामी जी गांव-गांव विचरण करने निकले थे। तभी भरूच से 22 किलोमीटर दूर सिंधोद गांव की सीमा के बाहर एक छोटा सा झोपड़ा देखा। बाहर एक खटिया बिछी हुई थी, कुछ बकरियां खेल रही थी। स्वामी जी ने गाड़ी रुकवाई। जय स्वामीनारायण। ये हमारे प्रबोध स्वामी हैं।
लोगों का जीवन सुधारने गांव गांव विचरण करते हैं। हेलो, हाँ जी जी। स्वामी, कनाडा से सूरत भाई का कॉल है, आपसे बात करनी है। જય સ્વામિનારાયણ સુરતભાઈ, બોલો શું સેવા છે? जय स्वामीनारायण। क्या हुआ, उदास लगते हो? सब कुशल मंगल तो है? कुछ भी कुशल मंगल नहीं स्वामी जी। मिलियंस ऑफ डॉलर्स का बिजनेस है, गाड़ी बंगला है, नौकर चाकर है, लेकिन सब खोखला लगता है। घर में बिल्कुल शांति नहीं। पत्नी हो या बच्चे, कोई किसी की नहीं सुनता। एक घर में रहकर भी सब अपनी अपनी दुनिया में रहते हैं। हमारा आपस में कम्युनिकेशन भी मुश्किल हो गया है। हम जब भी बात करते हैं तो झगड़ने लगते हैं, तू मैं होने लगती है। क्या करूं ऐसे संपत्ति का स्वामी जी, जब घर ही घर जैसा ना लगे। बेटा, ये सब हूं में रहने का परिणाम है। हूं यानी अहंकार, यही सारे दुखों की जड़ है। इसका उपाय तुम्हारी भौतिक संपत्ति से नहीं होगा। इसका उपाय है साप्ताहिक सभा, संस्कारी मित्रों का समागम और प्रतिदिन आधा घंटा भजन। ये वो उपाय है जो तुम्हें तन से, मन से, धन से और आत्मा से सर्व प्रकार से सुखी करेंगे। बस आटલું કરજો, અમે પણ તમારા માટે ભજન પ્રાર્થના કરીશું। आपसे बात करके मन हल्का हो गया। थैंक यू। जय स्वामीनारायण। जय स्वामीनारायण। સ્વામીજી સચ? क्या? એટલે આ તન મન ધન से मैं भी सुखी हो सकता हूँ? बिल्कुल। ए मनिया, ए बे चाल आए, बे स्पेशल हो। रुको भाई, हम चाय नहीं पीते, सादा पानी पिला दो। एम भले, पानी लावजे, साधु माटे साधु। बापा, मुझे भी तन से, मन से और खास करके धन से सुखी होना है। ये बताओ, तुम्हें दुख किस बात का है? ऐसे तो सब ठीक है, बस कभी भात होता है तो भाकरी नहीं होती, भाकरी होती है तो भात नहीं होता है। बाकी सब ठीक है। ये मेरा छोटा सा झोपड़ा, उसमें हम सब नहीं समाते तो मुझे बाहर सोना पड़ता है। रात भर मच्छर खून पीते रहते हैं, बारिश में तो पूछो ही मत। बाकी सब ठीक है। बच्चों को स्कूल भेजने का पैसा नहीं है, दिन भर रखड़ते रहते हैं। हाँ, हमारी तरह ये भी मजदूरी करेंगे। बाकी सब ठीक है। ए बापा, मेरे सर पे हाथ रख दो ने, क्या पता बकरी का और मेरा दोनों का भला हो जाए। हैं કેવો સહજ આ ગુણ આપણે લેવા જેવો। બસ હરી की उंगली पकड़ो, दास ना दुश्मन हरि के दी होई नहीं। लेकिन बापा, ये हरि की उंगली पकड़ने मैं कहाँ जाऊं? तुम्हें कहीं जाने की जरूरत नहीं, हरि तुम्हारे घर आएंगे। हरि मेरे घर आएंगे? खरे घर? खरे घर कैसे? सत्संग सभा से। जहाँ सभा होती है वहाँ हरि होते ही है। सभा? कुछ भक्तों को जमा करो और साथ मिलकर हरि का भजन करो। हरि के लीला चरित्रों में डूब जाओ। बस हो गई सभा। बस अटलू ज? तो अभी बुलाता हूँ। शुभ काम में देरी किस बात की? ए मनिया, ए मनिया, ये मनिया क्या रही गयो? मनिया,
એ બુધિયા અરે અહીં ઊભો છો? અરે જા જલ્દી રોમલા સોમલા બધાને બોલાય. बड़े महात्मा आए, सभा करनी है. अरे जा जल्दी, तन मन धन से सुखी करेंगे. ए धर्मेश, रूपेश, जिग्नेश, ए हालो हालो बधाई. बड़े महात्मा आए, सभा करनी है. हालो हालो. ए बापा, आप आए तो हमारी पहली सभा आपके साथ ही होगी. अरे और इस प्रकार सिंधोद गांव की सीमा पर बुद्धा भाई की झोपड़ी के बाहर भर दोपहरी की धूप में प्रबोध स्वामी जी ने आरंभ किया एक कल्याण यज्ञ, जिसकी श्रृंखला आज भी जारी है. हे हरि हरि. एक प्रश्न है, सत्संग क्यों? हमारे गुणातीतानंद स्वामी कहते हैं, આપણે ભેગા થયા છે એ અમતા ભેગા થયા નથી. એની પાછળ રહસ્ય શું છે? ગર્ભવાસ 84 અને યમપુરી એના માથે લીટા તાણીએ છે. 84 लाख के चक्कर से जन्म मरण के फेरों से मुक्ति पानी है. ये सत्संग का हेतु है. मानस जन्मे છે, પાછળ એનું મૃત્યુ છે જ. कितने जन्म लिए होंगे, છતાં એની પૂર્ણાહુતિ થઈ નથી. શું? છતાં એની પૂર્ણાહુતિ થઈ નથી. એ પૂર્ણાહુતિ આપણે સત્સંગ કરીએ એટલે થાય. શું કરીએ? सत्संग. सत्संग किस लिए? सुखी होने के लिए. हूँ माथी तू मा जावा माटे. अपनी दिव्यता से, अपनी करुणा से, अपने वात्सल्य से स्वामी जी ने सबका मन जीत लिया. इन भक्तों के मन में, जीवन में सभा और भजन के संस्कार दृढ़ हो जाएं, इस हेतु से प्रबोध स्वामी 3 महीनों तक हर रविवार को बुधा भाई के घर सभा के लिए आ जाते. चाहे वो दुनिया के किसी भी कोने में क्यों ना हो, रविवार को निश्चित ही बुधा भाई के घर पहुंच ही जाते. बरसों पहले की बात है. स्वामी जी एक भगत के साथ गोष्ठी कर रहे थे. बाहर हॉल में सब हरि भगत भजन कीर्तन कर रहे थे. तू 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 ये भजन शुरू हुआ. स्वामी जी अचानक બહાર आ गए. સ્વામીજીએ કહ્યું કે આ ભજન ચાલુ થયું ને એટલે મારું મન બહાર આવી ગયું. કે फिर कहा, जहाँ तू 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 की पुकार होती है वहाँ दौड़े चले आने का मन करता है. શું કહ્યું? ત્યાં દોડીને જવાનું મન થાય. કે એ નિરંતર આપણી પાસે આ પોકાર કરાવવા માંગે છે. કોઈ બી સ્થળમાં હો, કોઈ બી સમયે, જ્યાં આપણો તું તું તુંનો પોકાર હોય ત્યાં સ્વામીજી આપણી જોડે હાજર થઈ જ જાય છે. એમ મને જાણજો રે મારા આશિત સૌ નર નારી, મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે પ્રેમાનંદ નારે. વાલો વરસ્યા અમૃત में बोल्या श्री हरि रे, बोल्या श्री हरि रे, बोल्या श्री हरि. ગરીબ ભક્તો છે પણ એમના આત્માની અંદર ગરીબાઈનું દુઃખ સહેજ પણ નથી દેખાતું. એવો આનંદ ભોગવે છે. એમના મકાન ભલે કાચા છે પણ એમના હૃદયમાં ભગવાને આનંદનું પાક્કું મકાન કરી આપ્યું છે. એટલે બહાર શું દેશકાળ છે એમને ટચ જ નથી કરતા.
પ્રબોધના કેવા પ્રમાણે હુંમાંથી તુંમાં ગયા છે. હા શેમાં? હુંમાંથી તુંમાં. નોંધી લેજો ડાયરીમાં. ચાલો ચાલો. જય સ્વામિનારાયણ. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. वासियों की उंगली पकड़कर उनकी हूं से तू की यात्रा दृढ़ करवाई. ये देखकर विनोद भाई बड़े प्रभावित हुए और वो भी हूं से तू के यात्री बन गए. हूं से तू के यात्री? तो उनके जीवन में काफी परिवर्तन आया होगा ना? मैं जानना चाहता हूं कैसा होता है इस यात्री का जीवन. उन्हीं से पूछ लो. मैं विनती करता हूं हमारे विनोद भाई से, नाटक वाले नहीं, रियल लाइफ विनोद भाई से, कि वो इस मंच पर आएं और अपनी हूं से तू की यात्रा का अनुभव हम सबके साथ शेयर करें. विनोद भाई आइए. जय स्वामीनारायण विनोद भाई. जय स्वामीनारायण. स्वामी जी से आपकी बातें सुनकर मेरे मन में कुछ प्रश्न उठे. इफ यू डोंट माइंड आपसे कुछ पर्सनल सवाल पूछूं? निसंकोच पूछिए. शुक्रिया. आज दुनिया में प्रतिदिन 6 लाख से भी ज़्यादा कपल्स डिवोर्स ले रहे हैं और हमारे देश में भी डिवोर्स का रेट बढ़ता ही जा रहा है. तो आपके पारिवारिक जीवन में भी कुछ उतार चढ़ाव, कुछ खट्टा मीठा, कभी खुशी कभी गम तो आए होंगे. तो आप कैसे रिएक्ट करते हैं? स्वामी जी की कृपा से मैं रिएक्ट ही नहीं करता. स्वामी जी ने हमें सूत्र दिया है, हूँ नहीं तू. हम प्रबोध स्वामी महाराज के सत्संगी हैं. स्वामी जी ने हमें हूँ में से तुम्हें यात्रा करवाई है. मैं गृहस्थ हूँ. मेरे घर में भी झगड़ा होता है. तब मैं गुस्सा नहीं करता, तब मैं मारामारी नहीं करता, तब मैं छूटाछेड़ा की बात नहीं करता, तब मैं शांत रहता. स्वामी जी ने मेरे अहंकार को बीच में आने ही नहीं दिया. तब मैं हाथ नहीं उठाता, हाथ जोड़ता. आज नतीजा ये हुआ, मेरी पत्नी मेरी परम मित्र है. वाह, अद्भुत. क्या सूत्र है. आप सब भी नोट कर लीजिए. विनोद भाई की ये टिप्स आप सबको काम आएगी. सिर्फ इतना ही नहीं, आदमी जनरेशन की बात ही छोड़ो. सोशल मीडिया के युग में मेरा बेटा भी दूसरे बेटे की तरह जीत करता, डिमांड करता, सब कुछ करता. लेकिन स्वामी जी के सूत्र के कारण और आशीर्वाद से मैं शांति से प्यार से काम लेता. हमारे भी जनरेशन गैप बढ़ती नहीं है, घटती है. आज मेरा बेटा सबको कहता है मेरे पापा मेरे बेस्ट फ्रेंड है. वाकई में ये सूत्र तो बड़ा ही कमाल का है. इससे बच्चे, दोस्त, कलीग, पत्नी सबको अपना बनाया जा सकता है. और भगवान को भी. ऑफ कोर्स, भगवान को भी. लेकिन विनोद भाई, स्वामी जी बता रहे थे कि कुछ साल पहले नर्मदा में बाढ़ आई थी. तब आपके खेतों को बहुत नुकसान हुआ था, पूरी फसल बह गई थी. तो उस सिचुएशन को आपने कैसे हैंडल किया? हैंडल तो हरि करते हैं, हम तो बस निमित्त बनते हैं. हरि ने दिया, हरि ने लिया. हरि करे हरि. जब हरि हमारे साथ है तो दुख किस बात का. विनोद भाई, मैं आपसे बहुत इंस्पायर हुआ हूँ. अब मैं भी इस सूत्रों को अपने जीवन में उतारने की पूरी कोशिश करूँगा. हूँ नहीं तू, बस तू तू.
સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિ યુવા સેનાની જય જય જય. પાંચ છ કલાકથી તમે બધા બેઠા છો. ધન્યવાદ તમે બધાને. મહોત્સવનું થીમ છે એ છે હુંમાંથી તુમાં જવાની યાત્રા. સંવાદના માધ્યમથી, રાસના માધ્યમથી, સંતોના પ્રવચનના માધ્યમથી એ હુંમાંથી તુમાં જવાની યાત્રાને આપણે સમજ્યા. એ યાત્રા આપણે કરવી છે. સ્વામીજી ધરતી પર એ યાત્રા કરવા માટે આવ્યા હતા. આપણને બધાને એ યાત્રા માટે સ્વામીજી પસંદ કર્યા છે. ખૂબ ભાગ્યશાળી છીએ કે એની પસંદગી, એની દ્રષ્ટિ આપણા પર પડી, આપણને સિલેક્ટ કર્યા. આપણે યાત્રા કરવી છે. મહારાજના વખતથી માંડી અત્યાર સુધીના બધા જ ભક્તોને એ તરફ લઈ જવા માટે સ્વામીજી, ભગવાન સ્વામિનારાયણ માની સ્વામીજી સુધી બધાએ દાખલો કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ પોતે જ એના જીવનની પ્રસંગની આપણે વાત કરીએ કે કેટલા ડાઉન ટુ અર્થ થઈને ધરતી પર રહ્યા છે. પોતે સમર્થ હતા. 2000 એવા સંતોને લઈને આવેલા કે જે ભગવાન જેવું ઈશ્વરે ધારણ કરેલું હતું. માખીના જીવને ઘોડીમાં નાખીને ઘોડીને જીવતી કરે એવી તાકાતવાળા સંતો હતા. તો ભગવાન આવા સંતોને લઈને આવે છતાં પોતે કેટલા દાસના દાસ થઈને જીવતા હતા. એક વખત ગઢડાની ધરતી પર ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા. અને એવામાં કોઈ સમાચાર લઈને આવ્યું કે મહારાજ ગઢડાની બજારમાં આપણા વિરુદ્ધ હિલચાલ થઈ રહી છે. ભગવાને પૂછ્યું શું થયું? તો કે એવી વાત ચાલી રહી છે કે સ્વામિનારાયણના સત્સંગીએ કોઈ મહાજન ઉપર થૂક્યો છે. બધા મહાજનો ભેગા થઈ
અને ગામમાં હડતાલ પાડી છે ને બજાર બંધ કરાવી છે કે જ્યાં સુધી એ સ્વામિનારાયણના સત્સંગીઓ અમારી માફી ના માગે ત્યાં સુધી બજાર બંધ રહેશે. ભગવાન સ્વામીને વાત સાંભળી એટલે સભામાંથી એકદમ ઊભા થઈ ગયા. ઊભા થઈ અને આજુબાજુ સંતો પરમહંસો ભક્તો બેઠા હતા. એ બધાને કંઈક તમે અહીં બેસો, હમણાં આવું છું. સીધા બજારમાં ગયા. જ્યાં બધા મહાજનો ભેગા થઈ ને ઝુંબેશ ઉપાડી હતી. એવું કશું થયું નહોતું. એક દીકરો બજારમાંથી પસાર થતો હશે અને કંઈક ઉધરસ આવી અને થૂકવા માટે સાઈડમાં કોઈ ઝાડ પાસે ઉભો રહીને થૂક્યો. માજર પર થૂક્યો નહોતો, પણ એક બાનું કે ભગવાન સ્વામિનારાયણનો વિકાસ થઈ રહ્યો છે એ સહન નહોતું થતું. એટલે કંઈક ઝુંબેશ ઉપાડી પ્લાનિંગ કરેલું. એમાં એક બાનું મળ્યું. એટલે ભગવાન સ્વામિનારાયણ ત્યાં મહાજનો જે ભેગા થયા હતા ત્યાં પહોંચી ગયા. વચ્ચે જેને કહ્યું, પહેલાં તો જે ઊભા હતા ત્યાં બહાર દૂરથી 5 દંડવટ કર્યા. પછી કહ્યું કે અમારા ભગતથી કંઈ દ્રોહ થઈ ગયો હોય, કંઈ ભૂલ થઈ ગઈ હોય તો એની માફી મને આપજો. કે એક બાજુ એની સુપ્રીમસીનો વિચાર કરીએ, બીજી બાજુ કઈ કક્ષાએ ભગવતનો ભૂલ તો નહોતી, છતાંય ભૂલ માથે લઈ અને માફી માગવા ગયા. જેના નિર્માની ભગવાન એના જનને સિદ્ધને જોઈએ માન. એ માનની અપેક્ષાથી ન જીવે. એના ભક્તોનું સર્જન બી એણે એવું કર્યું. મારાના મણકામાં 4 ભક્તો આવેલા. ભરતભાઈ, અગત્યના ભરતભાઈ, ગોરધનભાઈ, દેવજી ભગત અને પુંજા ભગત. એ 4નું જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે. ભરતભાઈ ભગવાન સ્વામિનારાયણના એકદમ નિષ્ઠાથી અંગત સેવક હતા. એનું યોગીજી મહારાજ એકવાર અગતરાય પંચતિથિ માટે ગયા. અગતરાય ભરતભાઈના ઘેરે ગયા. એ વખતે સ્વામીજી યુવક તરીકે બાપાની સાથે સેવામાં હતા. એટલે બાપાએ ભરતભાઈના ઘેર 5 દંડવટ કર્યા. સ્વામીજીએ એ નોટ કર્યું. સ્વામીજી કે અમે બાપાની ગોષ્ઠીમાં બહુ પેલું નથી રાખ્યું કે બાપાના દર્શન બહુ કરતો કેવું, અને હલન ચલન 1 મિનિટનું 1 સેકન્ડનું કે હું નિહાળતો. એટલે બાપાએ 5 દંડવટ કર્યા કે બીજી કોઈ જગ્યાએ જાય તો કોઈ જગ્યાએ 1 દંડવટ કરે, કોઈ જગ્યાએ 2 દંડવટ કરે, પણ ભરતભાઈને ઘરે 5 દંડવટ કર્યા. એટલે મનમાં સંકલ્પ થયો કે બાપાને પૂછીએ. પછી ઘેરથી જ્યાં ભરતભાઈનું ખેતર હતું એ ખેતરે બાપા પધાર્યા. જ્યાં ભગવાન સ્વામિનારાયણે બધા પરમહંસોને લઈ ગયા હતા અને શેરડી ખાવાનો જે પ્રસંગ છે, જ્યાં સંતોને શેરડીના ગોળ ખાવા માટે ભગવાન સ્વામિનારાયણ લઈ ગયા હતા. પછી ભરતભાઈને ભગવાને કહ્યું કે તમે બધાની સાથે લો ને. પણ
પણ પરતભાઈ કહે કે જ્યાં સુધી મારા ઈષ્ટદેવ ન જમે ત્યાં સુધી મારથી જમાય નહીં. એટલે પરમહંસોએ કોઈ શેરડી કે ગોળ ખાધું નહોતું. એટલે મહારાજ પોતે શેરડી જમતા હતા. એટલે પરતભાઈ કહે કે હું તો શેરડી ખાઉં છું કે તમને શું વાંધો? તો કે ના, તમે નહીં, મારા ઈષ્ટદેવ કે. તો પ્રભુ કે તમારા ઈષ્ટદેવ કોણ? તો મહારાજ, આ તમારા જે પરમહંસો છે એને આપે આજ્ઞા કરી છે કે શેરડી કે શેરડીમાંથી બનતી કોઈ વસ્તુ જમવાની નહીં, કે એ લોકો જ્યાં સુધી ન જમે ત્યાં સુધી મારાથી જમાય નહીં. એ કેવી આત્મબુદ્ધિને પ્રીતિથી જીવતા હશે. એ જગ્યાએ બાપા દર્શન કરવા માટે પધાર્યા. ત્યાં સ્વામીજીએ બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા, દરેક જગ્યાએ આપ 1 કે 2 દંડવત કરો છો. આજે અગત્યાની ધરતી પર પરતભાઈને ઘેરે આપે 5 દંડવત કર્યા. એનું કારણ શું છે? પછી મનમાં પ્રાર્થના કરી સ્વામીજીએ, હે પ્રભુ, આપને ઈચ્છા થાય તો જ જવાબ આપજો. એ કેવું દાસત્વ છે સ્વામીજીનું કે હું પૂછું છું એટલે તમારે જવાબ આપવો એવું નહીં, તમારી ઈચ્છા થાય તો જવાબ આપજો. પછી જ્યારે સ્વામીજી બાપાને કહ્યું કે બાપા 5 દંડવત કર્યાનું કારણ શું? ત્યારે બાપાએ કહ્યું કે બધા જ યુવકોને બોલાવો કે. પછી સ્વામીજી સાથે 25-30 યુવકો તો ઓલવેઝ હોય જ. બધા દીકરાઓને બોલાવ્યા. પછી બાપાએ વાત કરી. બાપા કે પરતભાઈના જીવનમાં પરતભાઈ એ ભક્તિનું સ્વરૂપ હતા કે ભક્તોને જોયે ને ઓગળી જતા હતા કે એના અહમનો વિસ્ફોટ થઈ ગયો હતો. શું થઈ ગયો હતો? અહમનો વિસ્ફોટ થઈ ગયો હતો. પછી સ્વામીજી વાત કરતા કહે છે, જેમ જેમ ભક્તિને સેવા કરતા જઈએ તેમ તેમ અહમ ઓગળતું જાય. ભક્તિ એને સ્વામીજી આપણને રસ્તો બતાવે છે અહંકાર ઝીરો કરવાનો, કે જેમ જેમ ભક્તિ કરતા જઈએ ને સેવા કરતા જાય એમ એમ તમારું અહંકાર ઓગળતું જાય. પછી બાપાએ બીજી વાત કરી કે મને એનો સ્વધર્મ ખૂબ ગમે. પરતભાઈનો સ્વધર્મ. પરતભાઈ મારાની મણકામાં જે આવ્યા એમને નથી આવ્યા. હો, આપણે પણ સ્વામીજીની માળાના મણકામાં મેમ્બર થવું છે. એટલે પરતભાઈના જીવનને આપણે આદર્શ રાખવો છે. એટલે પરતભાઈએ મારાથી બીજો ગુણ બતાવ્યો કે મને એનો સ્વધર્મ ખૂબ ગમે. એનો એક જ સ્વધર્મ હતો, તારા સિવાય હું કોઈનો નહીં. આપણે જોયું હું માંથી તુંની યાત્રા. કયો સ્વધર્મ હતો? તારા સિવાય હું કોઈનો નહીં, નહીં મન બુદ્ધિનો, નહીં દેહનો, નહીં ઇન્દ્રિયોંતકરનો, કે નહીં સગા સંબંધીનો. બાકી જેનો આવો સુધર્મ હોય એનો સ્થૂળ સુધર્મ નેચરલ પડાય. દાખલો ના કરવો પડે. ભગવાનના થઈને જીવીએ, એના સિવાય કોઈ ચીજ ના રાખીએ, એ આધ્યાત્મિક સુધર્મ છે. તો એનો જેનો આવી આધ્યાત્મિક સુધર્મ હોય એનો સ્થૂળ સુધર્મ નેચરલ હોય. એને કહેવું ના પડે કે તું તારી આંખ ડાફોરિયા ના મારે ધ્યાન રાખજે,
તારું કાન યોગ્ય સાંભળે એનું ધ્યાન રાખજે. એ નેચરલ હોય. એટલે ભરતભાઈના જીવનમાં એ નેચરલ હતું. એક વખત એમને ઘેરે એક સંબંધીની દીકરી આવેલી, 3 મહિનાથી ઘેરે હતી. દીકરી 3 મહિનાથી આવેલી. મેં રોજ ભરતભાઈને જમાડતી હતી, પીરસતી હતી. આપણને કોઈ જમાડતું હોય તો આપણને સજ ખ્યાલ આવે કે કોણ છે. 3 મહિનાથી એ દીકરી ભરતભાઈને જમાડતી હતી. એક દિવસ કંઈક હાથમાંથી પડ્યું એટલે ભરતભાઈ નજર ઉપર ગઈ. પછી પૂછ્યું કે તું ક્યારે આવી? કે શું પૂછે છે? દીકરીને પૂછે છે તો તું ક્યારે આવી? 3 મહિનાથી રોજ પીરસતી હતી તો એની નજર એ બાજુ ગઈ નહોતી. એ સ્વધર્મ કહેવાય. એ સ્વધર્મ આવ્યો ક્યાંથી? તો પેલો સ્વધર્મ પાકો હતો એનો. એટલે એના જીવનમાં ભગવાન સિવાય કોઈ ચીજ નહોતી. આ સ્વધર્મની અપેક્ષા સ્વામીજી આપણી પાસે છે. પેલો સ્વધર્મ આપણે આધ્યાત્મિક સ્વધર્મ પાકો કરવો પડે. આપણા જીવનમાં સ્વામીજી સિવાય કોઈ ચીજ ના જોઈએ. એ સ્વધર્મ હોય તો નેચરલ બધા સ્વધર્મ પડે. અત્યારે તો પેલી વ્યસનની વાત કરીને સંવાદમાં 2 જાતની તમાકુ ભેગી કરે. નામ ભૂલી ગયો તો કે ગુટકા 2 ભેગા કરે એનો કેફ આખો જુદો. એ વ્યસન છે. અત્યારે તમાકુની વ્યસન ઓછા થઈ ગયા પણ બીજા વ્યસનો વધી ગયા છે. એ નાના ટાબુરીએ સરસ વાત કરી. મોબાઈલનું વ્યસન. શાનું વ્યસન? મોબાઈલનું. અત્યારે સભામાં બેઠા ઘણા મંતરતા છે કે સભામાં બેઠા બેઠા બી ઘણા મોબાઈલને મંતરતા હશે. એ એક વ્યસન છે. એ વ્યસન બી આપણે મૂકવાનું છે. એ વ્યસન આપણને ભગવાન તરફ યાત્રા નહીં કરવા દે. પ્રથમ 16-18નો વિવેક એ સદ્ધર્મની દ્રષ્ટા છે. સ્વામીજીને ખૂબ ગમતો. સ્વામીજી પોતે સદ્ધર્મયુક્ત જીવન જીવ્યા છે આખી જિંદગી. એક સરસનો પ્રસંગ યાદ આવ્યો, સ્વામીજી યાદ અપાયો. સ્વામીજી 1954-55 બાપાના યોગમાં આવ્યા. સ્વામીજી ઘેરે હતા. 5 બહેનો હતી સ્વામીજીને. આ ફુવાજી બેઠા છે, સ્વામીજીના જીજાજી થયો. સૌથી નાના બેન ફુવાજી સાથે. ઘરમાં 5 બહેનો, પણ સ્વામીજી ક્યારેય એ બેન તરફ બી આંખથી આંખ માંડીને જોયું નથી. પોતાની સગી બેન સામે પણ આંખથી આંખ મિલાઈને કદી જોયું નથી. કેટલો સાઉન્ડ સુધરનું સ્વામીજી પાડતા હશે. બાપાને યોગમાં આવ્યા. પછી સ્વામીજી એક દિવસ રાજકોટ બાપા સાથે હતા. તો રાજકોટના એક હરિભક્તે બાપાને કંઈક બાપા મારે તમારી સાથે ખાનગી કરવી છે. આ પ્રસંગ યાદ રાખજો, ઘેર લઈને જજો. એ હરિભક્તે શું કહ્યું બાપાને? બાપા મારે તમારી સાથે ખાનગી કરવી છે. અને સ્વામીજી બાપાની જોડે બેઠા હતા. એટલે કોઈને ખાનગી કર્યું એટલે સેવક હોય ઊભો થઈને જતો રહે. એટલે સ્વામીજી ઊભા થઈને રૂમની બહાર નીકળતા. બાપાએ પાછો બોલાયો. પછી પેલા શેઠને પૂછ્યું કે પ્રભુદાસ બેસે તો તમને વાંધો નથી કે? શું કહે છે બાપા? કે આ પ્રભુદાસ બેસે તો તને વાંધો નથી કે? તો પેલા શેઠ કે બાપા મારે એની જ વાત કરવી છે તમને.
શું કહે છે? બાપા મારે એમની જ વાત તમને કરવી છે. પછી એ શેઠ સ્વામીજીને વાત કરે, બાપાને વાત કરે કે બાપા પ્રભુદાસ જેવા 5 સેવકો મંદિરમાં હોય તો કોઈ સાધુની જરૂર નથી કે. શું કે? પ્રભુદાસ જેવા 5 સેવકો મંદિરમાં હોય તો કોઈ સાધુની જરૂર નથી. બાપા કે આટલા બધા સંતો છે ને તમે આવું કેમ બોલો છો? ત્યારે એણે કહ્યું કે બાપા અમે જ્યારે જે ગોંડલ આવીએ છીએ ત્યારે અમારી સેવામાં પ્રભુદાસ હોય છે. બાપાએ આજ્ઞા કરેલી કે શેઠ આવે તો એને રસોડે જમવા નહીં લઈ જવાનું, એનું જમવાનું એની રૂમ પર પહોંચાડવાનું. એટલું જમવાનું પાણી હોય, છાશ હોય, જમી રહ્યા પછી પાન બીડા હોય એ બધું જ પહોંચાડવું પડે. બાપાની આજ્ઞા. પણ સ્વામીજીએ નક્કી કરેલું કે હું યોગીજી મહારાજનો છું, મારી આંખ યોગી મહારાજની છે, મારી આંખ યોગી મહારાજ છે, મારે કોઈને આપવાની નથી. રોજ રસોઈ આપી આવે, જમી લે પછી વાસણો લઈ આવે, પછી પાન બીડા આપવા જાય. પણ એ નારાયણભાઈ શેઠ સિવાય કોઈ તરફ સ્વામીજીની આંખ ગઈ નહોતી ક્યારેય. એટલે નારાયણભાઈ શેઠ કહેતા હતા કે બાબા પ્રભુદાસ જેવા 5 સેવકો મંદિરમાં હોય. પછી શેઠે કહ્યું સ્વામીજી કે અમારું પરિવાર છે કે બીજા 4-5 પરિવાર અમારા રાજકોટના છે કે ગણાત્રા સાહેબનું પરિવાર છે, ગઢિયા સાહેબનું પરિવાર છે કે એ બધા પરિવારના સભ્યો અમે આવીએ કે અમારી દીકરીઓ હોય, અમારી વહુ હોય કે પણ કે પ્રભુદાસની આંખ ક્યારેય એ લોકો તરફ ગઈ નથી કે. એટલે હું કહું છું બાપા કે આવા 5 સેવકો મંદિરમાં રાખો કે એ વર્તન વાતો કરે. સ્વામીજીનું જીવન એવું સદ્ધર્મયુક્ત હતું. આપણે એમના દીકરા છીએ, એના જેવા આપણે થવું છે. એટલા માટે સ્વામીજી આપણને પસંદ કર્યા છે. એટલે આપણે બધાએ શુદ્ધ સદ્ધર્મયુક્ત જીવન જીવવું છે. સ્વામીજી પોતે એવું જીવન જીવ્યા છે. અત્યારે તો કેવું છે કે રોજ કોકનો કોક પાત્ર અમને ખાનગી કરવા માટે આવે, પિંચોટી જાય. સમજી ગયા તમે? જુવાન છોકરાઓને સ્કૂલમાં ભણતા હોય ત્યાંથી કોઈ દીકરીઓ સાથે પિંચોટી જાય. જાહેરમાં કહું છું. પછી રડે કે સ્વામીજી કે એને બીજે લગ્ન કરી નાખ્યો કે. એટલે પૈસા ચોંટાડવાની પિન સ્વામીજી સાથે છે, જ્યાં ત્યાં પિન ચોંટાડવાની નથી. એટલે હું તમને બધાને કહું છું આપણે જાગૃત રહેવું છે. સ્વામીજીના દિલમાં સ્થાન લેવું છે અને માળાના મણકામાં આવવું છે. એના માળાના મણકામાં હોય તો સુધર્મ પાક્કો જોઈએ. કોઈ જગ્યાએ પિન છૂટાડવાની નથી, પિન એકમાં જ છૂટાડવાની છે, સ્વામીજીમાં જ. તો એવી સરસની પિન ચોંટાડી દઈએ કે બીજી કોઈ જગ્યાએ આપણી આંખ જાય. એ સ્વધર્મ પાકો હશે આપણા જીવનમાં તો આપણી યાત્રા સરસ સ્મૂથ સ્વામીજી કરાવશે. તો આપણે સ્વામીજીના આજે પ્રાગટ્ય મહોત્સવ મનાવવા માટે ભેગા થયા છીએ. સ્વામીજીની સવારે ગોષ્ઠી સાંભળતા હતા પૂજામાં. સ્વામીજીએ ગાંધારીનો પ્રસંગ કીધો. ગાંધારીએ ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કર્યું. એ આંધળી નહોતી. હા, ધૃતરાષ્ટ્ર અંધ હતા. એટલે એને પતિવ્રતા માટે લગ્ન કર્યું તે દિવસે આંખે પાટો બાંધી દીધો કે મારો ધણી જગતને જોઈ શકતો નથી તો મારે જગતને જોવાની કોઈ અધિકાર નથી.
પાટા બાંધી દીધા. જ્યારે મહાભારતના યુદ્ધની પૂર્ણાવતિ થવાની હતી, આખું કૌરવ સૈન્ય ખલાસ થઈ ગયું હતું. ખાલી દુર્યોધન એકલો જ બચ્યો હતો. ત્યારે એને થયું ભગવાને મને ઓજસ આપ્યું છે, મારી પતિવ્રતાની તાકાત છે કે એને સંકલ્પ કર્યો અને દુર્યોધનને કહ્યું કે દુર્યોધન તો કાલે સવારે જે પરિસ્થિતિમાં જન્મ થયો હતો એવી પરિસ્થિતિમાં મારી સામે તો આવજે. હું મારી આંખ ખોલીશ કે તારું શરીર વજ્રનું કરી દઈશ કે એની તાકાત હશે. એ તાકાત છે એના શુદ્ધ સુધર્મની. એને ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ, ભગવાનથી વિરોધ હતા, પણ એક શુદ્ધ સુધર્મમાં એટલી તાકાત હોય. સ્વામીજી એ કહેવા માગે છે કે આપણને તો ભગવાન મળ્યા છે, બળ આપનાર પુરુષ મળ્યા છે. સ્વામીજીએ જવાબ, પુરુષને આપણને ગોદ મળી છે તો આપણે જેવા ધારીએ એવા થઈ શકીએ. તો આજે સંકલ્પ કરવો છે, હે સ્વામીજી અમે તમારા દીકરા છીએ, તમે શુદ્ધ સુધર્મથી જીવન જીવ્યા છો ને મહારાજના હૈયે હાસ કરાવી છે. ભરતભાઈ માળાની મણકામાં આવ્યા, અમારે પણ આપણી માળાના મણકાના આવવું છે તો અમે પણ તમને ગમે છે એવા સુધર્મયુક્ત જીવન જીવી આપના તરફની યાત્રા કરી આપના હૈયાની વિશે હાસ કરાવી શકીએ. એ માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંવાદના માધ્યમથી આપણે બધાએ લાભ લીધો. એકચ્યુઅલી હુંમાંથી તુંમાં યાત્રા કેવી રીતે કરાય એની આ સંવાદમાં ખરેખર આપણને એક ઝલકના દર્શન થયા. સ્વામીજીએ વાત કરી સંવાદમાં કે ભજન, સભા, નિયમિત સંત સાથે દોસ્તી જો એ કરીએ તો આપણી હુંમાંથી તુંની યાત્રા ક્યારે પૂરી કરી દે છે મહારાજ એનો ખરેખર આપણને ખ્યાલ બી નહીં હોય. આપણને તો કેટલા બધા ભાગ્યશાળી કે આ ત્રણ વસ્તુ આપણને કરવા મળી છે. પહેલી વાત કરવા જઈએ આપણી સેટરડેની સભા, કે આપણને આપણા ભક્તો જોડે, આપણા ભાઈઓ જોડે કરવા મળે છે. બીજી તો કે ભજન, 30 મિનિટનું નિયમિત ભજન જે ગુરુહરિ આજ્ઞા કરી છે કે જે ભજન કરશે એની તન, મન, ધન અને આત્માએ એ ચારે પ્રકારે સુખી કરવાની જે વાત એ બક્ષિસમાં આપી દેશે. અને ત્રીજી વાત કરી કે નિયમિત સંત સાથે દોસ્તી, તો એવા મિત્ર સમાન સંત કહેતા કે પૂજ્ય સુરત સ્વામીજીનો આપણને ખરેખર એવો સાથ આપ્યો છે. એમને ગોદમાં બેસાડ્યા છે તો આપણે જેવા ધારીએ એવા થઈ શકીએ છીએ. પછી અંતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ વાત કરી કે એવો સ્વધર્મ પર્વતભાઈ એવા સ્વધર્મથી જીવી ગયા તો એ માળાના મણકામાં આવ્યા. આપણે બધા યુવાન છીએ, આપણે વાત કરીએ કે યુવાનોમાં બધા અંતઃસ્ત્રાવો હોય તો એ બધા હાઈ લેવલના હોય, ગમે ત્યારે આંખ નપાસ થઈ જાય એવી પરિસ્થિતિ હોય. પણ આવા જો કોઈક પ્રસંગ, સ્વધર્મનો પ્રસંગ આપણે યાદ રાખીએ ત્યારે મહારાજ ખરેખર આપણને એવું બળ આપી દે કે પ્રસંગને આપણે પાસ કરી દઈએ. તો વધારે કંઈ વાત કરતા નહીં, ગુરુહરિ ચરણને પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી તમે એમને આ હુંમાંથી તુંની યાત્રા તો કરાવશો જ. તમે જે વાત કરી કે જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે, જે અત્યારે ડાયવોર્સ રેટ જે વધતા રહ્યા છે, તો એનું એક જ કારણ છે કે ઈગો તો બધા મોટા મોટા મહાત્મા બી ઓછો કરી શક્યા નથી. એમાં તો તમારી કૃપા જ જોઈએ. તો એવી કૃપા આમ સૌ ઉપર વરસાવો, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય.